સુરત જિલ્લા પર મેઘરાજા ઓળઘોળ બપોરના 4 વાગ્યા સુધીમાં માંગરોળ તાલુકામાં વરસ્યો 4 ઇંચ વરસાદ તો ઉમરપાડામાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો। મહુવા તાલુકામાં 3 ઇંચ અને બારડોલી તાલુકામાં 8 ઇંચ વરસાદ વરસ્યો। ઓલપાડ તાલુકો થયું પાણી। ટકારામાં ગામથી કદરા ગામને જોડતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા। લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો। કામરેજ તાલુકાના ખોલવડથી લસકાણા જતો માર્ગ પાણીમાં ડૂબી ગયો। કોસંબાથી માંગરોળ જતા સ્ટેટ હાઈવે પર નદીના પાણી ફરી વળ્યા। કીમ નદીમાં પૂર આવતા સ્ટેટ હાઈવે પર નદીના પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો। માંડવી તાલુકાના ઉશ્કેર અને તોગાપુર ગામના ઘરોમાં પાણી ઘૂસ્યા। ધોધમાર વરસાદને લઈ ખાડીઓ અને નદીઓમાં પૂર આવ્યું। કામરેજ તાલુકાનું ચીખલી ગામ ફેરવાયું બેટમાં। ગામની ચારે બાજુ ખાડીના પાણી ફરી વળ્યા। આખા ગામમાં ઘૂંટણસમા ભરાયા પાણી। આ તરફ નેશનલ હાઈવે 48 પાણી થઈ ગયો। કીમ ઓલપાડ કીમ માંડવી માંગરોળ હાઈવે પર નદીના પાણી થયા વહેતા। કીમ 4 રસ્તાથી મહારાષ્ટ્રને જોડતા માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા। લીમાડા ગામની પાસે પાણીના પ્રવાહમાં એક કાર તણાઈ। જોકે ગ્રામજનોએ તણાતી કારને બચાવી। કારમાં એક આધેડ સવાર હતા। માંડવી તાલુકાના તડકેશ્વર ગામની પાસે પાણી ભરાતા કીમથી માંડવીને જોડતો માર્ગ પાણી થઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા।